રાજસ્થાન થી આવીને સીધા ગુજરાતમાં ઉમિયામાના મંદિરે 17 વર્ષે તારી હાટુ 17 વર્ષ છે તું નાનો તો તું આવી ગઈ અહીંયા લાઈન માં બેહી ગયા હવે હું છે સાનું હું છે અહીંના પ્રધારી શ્રી છે કેટલા વર્ષ જૂનું મંદિર છે નાની છોકરીએ વેન કર્યું કે ચોકલેટ ખાવી છે તો આ લેવું છે લઈ લે દુનિયાનો છેડો તો કે ઘરસ કહેવાય બીજું કઈ ન કહેવાય હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે કે આપણે ઊંઝા આવી ગયા હતા ગુજરાત ઉમિયામાના મંદિરે અને અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને તમને રૂમ ટૂર દઈ દો અમે અહીંયા હોટલમાં રૂમ રાખ્યો હતો નહીં અંદર મંદિર છે ને ત્યાં જ તે રૂમ છે 205 નંબરનો રૂમ છે અંદર એન્ટર થતા અહીંયા છે ને 2 બેડ છે ગાડલા આપેલા હતા હેઠે હોવા માટે આ બધાએ નાસ્તો કરી લીધો છે એક એસી છે 2 ફેન છે અને અહીંયા વોશરૂમ ટોયલેટ છે અટેચ હવે હાલો નીકળી જાય તાળું માર દઈ તમે રૂમ ટૂર જોઈ લીધું હોય છે એ મારા ચપ્પલ રહી ગયા અંદર બધા ગુજરાતમાં આવીને સેમકા આપણે રાજસ્થાનમાં સમકી લીધું હું અહીંયા આવીને સેમકા ધીમે ખાલી થઈ ગયું તો હોય છે ને ઓલો ઉતરે હે વેલો કાય હોય જ નહીં એવું તો કઈ નહીં અંદર વી આવે લિફ્ટ આમ નહીં વી આવે બહાર બસ બટન દબી નો રાખવાનું આ દબી નથી રહી ઓલા તો ચપ્પલ ખુલે તમે આગળ લબડી દાવાના એને પેલે જાવ તો અહીંયા પગ રાખજો નહીં તો આગળ પડશે ડોરી આ પકડો ને અહીંથી વ્યૂ જોવો ભાઈ ફાઇનલી બાયણું ખુલી હાલ બાયણું આ બધાનું બાયણું કહેવાય આપણે લિફ્ટ કહી તમારું બધાનું કેવું એમ હશે કે અચાનક રાજસ્થાનથી આવીને સીધા ગુજરાતમાં ઉમિયામાના મંદિરે ઊંઝા કેમ અચાનક ઊભા રહી ગયા અમે બધા એમ આપણા કુળદેવી માનું મંદિર છે એટલે આપણે અહીંયા આવી આવ્યા સીધા ડાયરેક્ટ અને આપણે અહીંયા દર્શન કરી લઈ ફૂલ ફેમિલી અને પછી નીકળી જવું છે બિસ્તરા પોટલા બાંધીને સીધું આપણે સાવરકુંડલા જવા માટે આપણા ઘરે આવી અહીંયા સ્ટોપ લઈ લીધો હતો કેટલા વાગે પહોંચ્યા હતા આપણે સાંજે સાંજે કેટલા વાગે પહોંચ્યા 12 ને 10 12 ને 10 છે આપણા કુળદેવી માન મંદિર છે ને આ આપણા કુળદેવી ઉમિયામાં અંદર જઈને દર્શન કરાવી કેમેરા તેલાવડ છે ને અહીંયા કાઈ ખબર નહીં અંદર આ કેમેરા છે કેટલા 15 વર્ષ પછી આવ્યા ને 17 વર્ષે તારી હાટુ 17 વર્ષ છે તું નાનો તો તું આવી ગઈ હા હું નથી આવ્યો હું નથી આવ્યો અહીંયા અહીંના પ્રધારી શ્રી છે કેટલા વર્ષ જૂનું મંદિર છે દર્શન કરી લીધા છે આપણે મસ્ત મજાના અને બધા અહીંયા લાઈનમાં બેસી ગયા હવે હું છે સાનું શું છે અમે મંદિરેથી દર્શન કરીને આવ્યા ને એ અંદરની બાજુ મંદિર છે અને આ બાજુ આખી હોટલ છે તો અમે છે ને આ હોટલમાં નહીં આ હોટલમાં રોકાણા છીએ અહીંયા મસ્તની હોટલ છે આમ તો અને ટ્રસ્ટમાં જ આપેલું છે બધું આપણે જ્યાં હોટલની ફી ભરીએ ને એ છે ને અહીંયા ને મંદિરમાં વપરાય પાર્કિંગ આવી ગયા છીએ અલ્ટિગામાં બધો સામાન નાખીએ છીએ હવે કુંડલા ને મમ્મી હલો તે હવે શું છે પી નહીં હું હવે નથી પીવી કેટલીક પીવી હા પી પીને થાયકા છે હાલો બા કુંડલા ઉભા રહ્યા છીએ ધરતી સતી માતા હોટલે બંધ કરી દઈ ગાડીને 2 વાર કરું હું તો 1 વાર નહીં લો કદાચ ન થઈ હોય તો દેવાય નહીં ને સાનું શું છે ચા પીને કી સાનું હજી ફિટ કરાવે સ્ટાઈલ સા ઓ બગાડ હા શું છું ચા નાની છોકરીએ વેન કર્યું કે ચોકલેટ ખાવી છે તો આ લેવું છે લઈ લે આલીશું આ એવી છે તું નાની હા જો એને બોટલ પકડી હવે ચોકલેટ લેવી છે મારે નથી લેવી તને કેમ નાના છોકરાના ખ્યાલ હોય છે મને આવું બધું જોયા પછી પૂછી એવા પાછા રસ્તામાં ઉભા રહી ગયા ઓલા બેન છે ને મારે ગુડુ બેન એ પૂછ્યા થઈ ગયા વસ્તુ લેવા ગયા છે પપ્પા સાફ કરી પૂછ્યું તે લોલા મુઈકા સી વાહે ના ના સીધા છે હવાર મેં જોયા ને હમણાં ડેકી ખોલી દીધી જો આ છટકી ગયેલી ડકલી આલી આવે જે હાવ ઝીણી છે હાવ નાની જો લોલીપોપ ખાતી ખાતી આલી આવે નાની છો તું લઈ અહીંયા એટલું બધું શું લઈ હતી એ જવા જો હાલો 2020 તો કેવડા મોટા છે કેટલા વાળા ગુડવા 10 વાર દવાલા આવા કેમ લાંબા
ખબર ન પડી. કેટલાની વસ્તુ હોય છે બાબા? 150 ઉપર 120 ની. સારું કહેવાય, સસ્તામાં પતાવ્યું. ટીકડા લઈ જાય. મા બાપ વગરની કંપની વગરનું છે તો ને બધું, એટલે આમ જો તોય ચાલો. આ શું છે? બંશીરામ એકો દુડી. આઈ મોગલની અમદાવાદ વટી ગયા છીએ અમે, અને બાવળા વટીને ભાયલા પહોંચી ગયા છીએ. અને અત્યારે રસ્તામાં ભાયલા ગામમાં મોગલમાનું ધામ આવે છે, મંદિર આવે છે, દર્શન કરીએ. ગાઈસ ફર્યા વાત પૂછો મને, ક્યાં જઈને અમને ખુદને નથી ખબર, ને પપ્પાની બધા આવી ગયા છે. અને અત્યારે ક્યાં પહોંચ્યા છે ખબર? ખાલી એક નજારો દેખાડું. ચેક ધીસ આઉટ. સાળંગપુર આવ્યા છીએ અમે, અને અહીંથી સીધું છેલ્લો સ્ટોપ છે આ, પછી નીકળવાનું છે સીધું આપણે કુંડલા. દર્શન કરી લીધા છે હનુમાન દાદાના, અને હવે જઈ છીએ મેઇન મંદિરે દર્શન કરવા. સો સેડ ન્યૂઝ ગાઈસ કે મંદિર બંધ છે. સાળંગપુર થી નીકળી ગયા ને રસ્તામાં ઉભા રહી ગયા છીએ અત્યારે ચા પીવા માટે. ગાડી પાર્ક કરી અને ચા પી લઈ. હવે ચા વિના મને નોન સ્ટોપ નીકળવાનું હતું કુંડલા, પણ રસ્તામાં ઉભા રહી ગયા કેમ કે અહીંના ફેમસ બટેકા ભૂંગળા બોટાદના ખાઈ છીએ અમે અત્યારે. હા, બટેકા ભૂંગળા જોતા જ ત્યાં મોઢામાં પાણી આવી ગયું. મેં કીધું વ્લોગ તો ઉતારવો. આમ જો ભૂંગળા ત્યાં પ્રીમિયમ છે એકદમ. આ બેન જો જો મારી વાહો માય ચાલુ જો ખાઈ લઈ. હાલો, બટેકા ભૂંગળા ખાઈ લીધા છે ને પેટ ભરાઈ ગયું છે. પપ્પા ને બેન હજી સામે ખાઈ છે, જો દેખાય અમે તમને ત્યાં. અને મમ્મી ને બા ને બે ને વ્રત છે, એને બે માં કોઈ ને કઈ નથી ખાવાનું. કા હાજે એક ટાણું મમ્મી તમારે બાયણું ખુલ્લું રાખીને બેઠી, ગરમી થાય છે ને. તમારો ભાઈ ડ્રાઈવ કરવાનો છે નોન સ્ટોપ કુંડલા. હવે હું ક્યાંય ઊભી નહીં રાખી, હવે મને ઘરે જવું છે એમ થાય છે. અલ્ટિગાને કરી પાર્ક, અને ફાઇનલી પહોંચી ગયા છીએ સાવરકુંડલા આપણા ઘરે. દુનિયાનો છેડો તો કે ઘર જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. અને જાય છીએ હવે અંદરની બાજુ. કેટલા દિવસ પછી ઘર જોઈએ છીએ આપણે. અને આમ જો આ બધા શીશા અમે લઈને આવ્યા છીએ. પી ગયા આટલા શીશા અમે. અને અંદરની બાજુ સામાન દેખાડું તમને ખાલી. આમ સામાન જોવો તમે ખાલી કેટલો બધો છે. ચારે બાજુ આ બધું અમે લઈને આવ્યા છીએ. હા, હું ગયા બાબલુબા મોજમાં? હો લઈ જતા એટલું પૂરું નાખા બ્રહ્મદાસ ને. હો તો બાબલુબા માવો ખાઈ હે. હવે કેટલા દિવસો પછી આ રાણીને લઈને જવું છે ગામમાં. કામ પતાવવાનું હોય ને, આટલા દિવસ કુંડલામાં નહોતા, તો હવે કામકાજ બધું પતાવવાનું, માથે આવી ગયું બધું કામ. પેલા તો ફ્રેશ થઈ જાય. થાકી ગયા છે. સીધા મળીએ આપણે કાલના વ્લોગમાં. કાલે બધું એક્સપ્લોર કરી હું છું હું નહીં, કેટલો ખર્ચો જો, કેટલાની ટ્રીપ થઈ, કેટલા કિલોમીટર થઈ, બધું કાલના વ્લોગમાં તમને જણાવીએ. કાલનો વ્લોગ જોજો. આ વ્લોગને આ think કોઈ હારા મેલું રહે તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.